સાગરભાઈ આજે ખત્રીનું ટપેલું બનાવવાના તમે? ના ના ભાઈ, આ નવરાત્રી સ્પેશિયલ ટપેલું, દુબઈ સ્પેશિયલ મંચુરિયન. દુબઈ સ્પેશિયલ મંચુરિયન નું ટપેલું. ટપેલાની અંદર વાહ, આજે આ નવરાત્રી નો પ્રોગ્રામ થઈ રહ્યો છે એટલે આઠમ. વાહ ભાઈ વાહ, પહેલી વાર મંચુરિયા બનશે ટપેલામાં. આ કેટલા મનનું છે? 5 મણનું છે. 5 મણના મંચુરિયા એક સાથે બનશે. એવરેજ 400-500 માણસ જમી લે. આ સૌથી પહેલા આવી ગયું તેલ. આ તેલ. વાહ ભાઈ વાહ, કેટલી વાર લાગશે આ બનતા? કલાક 2 કલાક? નહીં, અડધો કલાકમાં તૈયાર. ચીઝવાના આવે. આ તો મંચુરિયન તો તરત ચીજી જાય. પેલાને લાગે 2 કલાક, આ 2 કલાક નહીં લાગે. આ તો હમણાં તરત અડધો કલાકમાં કામ પૂરું. ત્યારે પેલા લસણ આવી ગયું, લસણ. ચાઇનીઝ નો જાન લસણ. આ બધું પબ્લિક ઉભેલું છે, બધા કરતા ડરતા. મનોજ કાકા જવાબ આપો ને ટપેલો. આ પગે કેમ લાગો છો? મનોજ કાકા આજે આરતીમાં છોરીને ટપેલામાં ઇન્ટરેસ્ટ વધારે ધરાવે છે. આજે બને છે એટલું જોરદાર. અંકિતનું ટપેલું બાકી રહી ગયેલું. આ ચિંતુનું પ્યોર ટપેલું વેજ છે ભાઈ, પ્યોર વેજ. પ્યોર વેજ. હવે આવી ગયું પાછું આદુ. લસણ ને જેટલું બધું પેસ્ટ કરો. વાહ, હવે આવશે કાંદો. પેલા કાંદાનું પાણીની જરૂર પડે, પણ આપણે આ કાંદાની પાણીની જરૂર નહીં પડે. આમાં તો કાંદો દરેલો જ છે. આ ચાઇનીઝ છે ને ભાઈ, પેલી વસ્તુ અલગ છે. આ ચાઇનીઝ તો પેલા તવા પર જ બને ને. ચાઇનીઝ તવામાં બને, પણ આ બલ્ક છે, બલ્ક. હવે બલ્ક એટલે હવે આટલો મોટો પેનો તો સંભવ નહીં થાય. હવે આપણે તપેલું જ લેવું પડે. પણ હંમેશા તપેલામાં જે પણ કઈ બને, તપેલું હોય કે શીરો, હવે આપણે મંચુરિયન લઈ જવું. સ્વાદ એનો અલગ જ લાગે. નાખી દે બધું, એનો ટેસ્ટ અલગ જ આવે ભાઈ. તપેલાની વસ્તુનો સ્વાદ આખો અલગ જ હોય. ને પાછું પિત્તળના ટપેલાનો શીરો અને પિત્તળના ટપેલામાં કઈ વાનગી ખાધું એટલે એકદમ મજા આવી જાય. પહેલી વાર તમે ચાઇનીઝ ટપેલું ખાઓ. જુગાર સુરતી જુગાર. હવે અમારું ગ્રુપ મળીને પાણી ભરે આમાં. ભાઈ બધાએ ખાધે પાણી. જો ભાઈ 4 જણ પાણી નાખે છે, એક ભાઈ આવતા છે. પબ્લિક ઉભેલું જો ભાઈ. ગજબ. આ ગ્રેવી વાળા છે, લાઈટ ગ્રેવી આવે. દુબઈ સ્પેશિયલ. હવે આપણે દુબઈના અંદર મસાલા છે બધા, એટલે છે દેશી, નામ આપણે દુબઈ નામ આપેલું દુબઈ. આજકાલ દુબઈ બહુ ચર્ચામાં ચાલે યાર. રાજુભાઈ એકદમ રાજુભાઈ વેરાયટી લગભગ 2-3 વર્ષ જૂની છે. બરાબર છે. અત્યારે દુબઈ વધારે ચર્ચામાં છે. કલેજીને દુબઈ કરીને ચર્ચામાં લાવી દીધેલું. ઓરિજિનલ દુબઈ આ છે. ભાઈ મસાલા નાખવા માટે બી લોકોને આપવું પડે કે ભાઈ હા ભાઈ આજે આવી છે બધા મસાલાનો વરસાદ કરી નાખ્યો. હવે નહીં લાગતો. ના, નહીં લાગતો. હવે આવી ગયું આ મીઠું, કાંડા નમક, દેશ કા નમક, આ સોયા સોસ, આવી ગયો ચાઇનીઝની જાન, સોયા સોસ અને ચીલી સોસ. આવી ગયો મસાલો, ગરમ મસાલો છે. દુબઈથી સ્પેશિયલ મસાલા મંગાવેલા છે આ દુબઈ મંચુરિયા બનાવવા માટે. ના ભાઈ, દુબઈનું ખાલી નામ જ છે. નામ દુબઈનું છે પણ બધા મસાલા સુરતી જ છે. આપણા દેશી. આમાં બધું ભરીને જ જાય છે સાગરભાઈ. અરે બધું માપ વગર. સવાલ છે યાર. આવી ગઈ કોથમીર, ગ્રીન ઓનિયન, કાંદો, સ્પ્રિંગ ઓનિયન. વાહ ભાઈ વાહ, ગ્રેવી રેડી થઈ ગઈ છે આપની. મનોજ કાકા તમને એકદમ કમ્પ્લીટ જવાબ આપે, કારણ કે મનોજ કાકા જેવું કોઈ નહીં ટેસ્ટ કરે. કેવું લાગ્યું મનોજ કાકા? બરાબર છે, એકદમ બરોબર છે. બસ હવે સોસાયટી ના પબ્લિક એકદમ ખુશ થઈ ગયા ભાઈ. ચાલો મેકિંગમાં વરસાદ આવી ગયો છે. ચાહે કુછ ભી હો જાય, આજ મંચુરિયા બના કે. ભાઈ એક વસ્તુ છે, વરસાદના મોસમમાં ટપેલું ખાવાની મજા કઈ અલગ આવે. આ વરસાદ મને એવું લાગે કે આ કારણે જ આવ્યો છે કે થોડાક ભીના કરું, જેથી કરીને મજા ડબલ થાય. આ દોરી વગરની દાળ પટરી ભાઈ, મેન્યુઅલ રોકેગા નહીં. જો જનકભાઈ એક બીજી ખાસ વાત કહું. આ વરસાદ જે હમણાં આવ્યો છે, આ તપેલું બનવાની વાર છે, ખાલી માથા ભીના કરવા આવ્યો છે કે લોકોના શરીરમાં જંજની થાય, ઠંડક ની. જે આ 2 ચમચ પીએ ને મંચુરિયન દુબઈ સ્પેશિયલ ની ગ્રેવી, એ એમ સમજો કે સુકાઈ જાય તરત જ. ખાવાની જે મજા હોય એકદમ મજા હોય, એકદમ કડક. હમણાં તપેલું તૈયાર છે એટલે વરસાદ પણ બંધ. આ સ્વાદ છે ને જનકભાઈ, જે પણ કોઈ ખાશે ને પહેલા તો એને પેલું યાદ અપાવશે, પણ કામ વેજનું જ છે. બરાબર છે વેજ, પણ યાદ તો અપાઈ જ દે. યાદ અપાઈ દેશે. બોલજો ભાઈ, કેવું લાગે? બુર્જ ખલીફા